હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 11:10 થઈ ગઈ છે. તો આજે મારે બ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે. તો કારણ કે હું અંદરનો રૂમ સાફ કરતી હતી, થોડુંક હરખો કરતી હતી, એટલે તો તમને બતાડી દઉં. પછી કરી નાખ્યું છે એ. અને આજે રસોઈમાં કરવાનું છે જીરા મીઠાવાળા પરાઠા કરવાના છે અને મિક્સ ભાજી કરવાની છે. તો એ બતાડું તમને. તો આજે જો નાનો રૂમ સાફ કરી નાખ્યો છે. સામે ગુડાનું સ્ટડી ટેબલ છે. આ રૂમ મેં કોઈ દી દેખાડ્યો નથી. બહુ ઓછો યુઝ થાય છે આ. તો જો અહીંયા પરોઠાનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા ભાજી કરી છે. આ ભાજી છે ને ખાલી એમાં ટમેટાં અને થોડીક કોબી અને કોથમીર, એટલે 3 વસ્તુ જ નાખ્યું છે. બીજું કાંઈ વધારે હજી નાખ્યું નથી. એટલે જૈન ભાજી છે હજી. એટલે એ મારા માટે થોડું કાઢી લઈશ. મરચાં વગરનું છે સાવ, એટલે એ મારા માટે કાઢીને પછી ગુડા માટે બનાવી દઈશ. એટલે બીજું તો એની કરીને એ તો લઈ ગયો છે. હમણાં હું જો આ બુક વાંચું છું, પ્રજાવત્સલ રાજવી. તો ગુડુ આજે ચા બનાવે છે, એટલે આમ તો રોજ બપોરે એ જ બનાવે. સરસ બનાવજો હો, બધું નાખીને બાબુ. હવે તો આવડી ગઈ ને દીકુ પાકી. રોજ સાંજે મને એ જ કરી દે હો ચા. કેમ છેક આવે છે બેટા? તડકો બહુ લાગે છે અત્યારે કા. લાવ તો ગ્લાસ. છે નીચું રખાય બેટા, એટલે બહાર ન પડે. નો ના પાડે. હું હમણાં હું કાલે પહેરીને આવીશ. કયા મેમે ના પાડી? ભરોસા નહીં હો અહીં. બાબા ન દેખાતો. આ રેડી છે. આ સાંજનો સમય છે અને અત્યારે જો કેવી સરસ સંધ્યા ખીલી છે. એટલું સરસ લાગતું હતું ને, એટલે મેં થોડીક ક્લિપ લીધી છે. તો મારા બહાર ગેલેરીમાંથી આવું દેખાય છે. પછી અહીંયા બિસ્કિટનો ડબ્બો ખાલી થઈ ગયો હતો, તો હવે ફરી પાછો ભરી દઉં. એટલે પછી ગમે ત્યારે ખાવું હોય ને બધાને કે એને રેડી હોય એટલે.
બિસ્કિટ એક લાવ્યા છે પાર્લેના 50-50 ટાઈમ પાસ. તો સરસ છે, આ મોનેકો જેવા જ આવે છે એમ. તો બીજો દિવસ થઈ ગયો છે અને મેં નાહી લીધું છે હવે, અને પૂજાને એવું રીતે કરી લીધું છે. અને બસ હવે થોડુંક રસોડાનું કામ બાકી છે ને એ કરી નાખું. કુકર મૂકી દીધું, બીજું બધું બાકી છે હજી. રસોડાનું બીજું કામ હવે પછી કરીશ. કુકર ઠરે પછી બધું વઘારીશ ને એવું કરીશ. અને બીજું આજે દાળ લઈ ગયો છે, એને મગની દાળ લઈ જવી હતી આજે જાડી, એટલે એ દાળ એવી લઈ ગયો છે. ખાલી ઓલી સાદી હોય ને એવી લસણ નાખીને, અને રોટલી એવું લઈ ગયો છે. તો અમારી માટે થોડુંક શાક હું બનાવીશ એટલે થઈ જશે. શાક ને ભાત મૂકી દીધા કુકરમાં એટલે બસ હવે એ તો શાંતિથી કરીશ હવે બધું. અને બીજું બધું કામ થઈ ગયું છે અને બાકી છે એ ધીમે ધીમે કરીશ હવે. તો હવે હું આજનો બ્લોગ પૂરો કરું છું. તો તમને કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.